જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલમાં હું અનિતા જવાન ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં હું આશા રાખું છું કે જે લોકોએ પણ PGVCLની પરીક્ષા દીધી એ બધાની પરીક્ષા સારી ગઈ હશે અને આવનારા રિઝલ્ટ માટે તમને મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ. સો આજનો લેક્ચર હું ખાસ કરીને હવે PGVCL પૂરું થયું તો હવે નેક્સ્ટ એક્ઝામ કઈ આવશે? અત્યારે જે ચર્ચામાં છે PSI, અને PSIમાં 100 માર્ક્સનું ઇંગ્લિશ, અને ઇંગ્લિશમાં પણ સૌથી વધારે મહત્વનો ટોપિક તો એ છે ટેન્સ. તો આજે હું તમારી સામે ખાસ કરીને જે સ્ટુડન્ટ્સ PSIની તૈયારી કરે છે અને ઇંગ્લિશમાં ટેન્સમાં થોડી તકલીફ પડે છે એ વિદ્યાર્થીઓ માટે હું ટેન્સના અમુક પોઈન્ટ્સ લઈને આવી છું. તો આજનો વિડીયો એકદમ વ્યવસ્થિત જોજો અને હું તમને થોડી શોર્ટકટ ટ્રિક્સ આપીશ, એ ટ્રિક્સ તમે સમજી લેજો. ઓકે, સો શરૂઆત કરીએ. હવે આપણે બધાને ખબર જ છે કે ટેન્સ કેટલા હોય છે. 3 મુખ્ય ટેન્સ હોય છે. પણ ટેન્સ કેટલા છે એ બધાને ખબર છે કે 3 ટેન્સ છે અને 3 મુખ્ય ટેન્સ છે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, અને ટોટલ 12 કાર્ડ છે. સિમ્પલ ટેન્સીસ, કન્ટિન્યુઅસ ટેન્સીસ, પરફેક્ટ ટેન્સીસ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ, આ આપણને બધાને ખબર છે. તો હું તમને નવું શું કરાવવાની છું? તો નવું એ કરાવવાની છું કે આપણે હવે આપણા આ જે લેક્ચર્સ છે અને આપણી જે પેટર્ન છે ભણાવવાની, એનો એક મંત્ર શું છે કે ટ્રાન્સલેશન કર્યા વગર ઇંગ્લિશના જવાબ આપણને મળવા જોઈએ, રાઈટ? તો એના માટે આપણે પોઈન્ટ્સ ટુ રિમેમ્બર. હવે તમને મારા 3 સ્ટેપ્સ તો ખબર જ હશે. જે લોકોએ પણ મારા પાસ્ટના વિડીયોઝ ના જોયા હોય એ લોકો પ્લીઝ એક વખત જોઈ લેજો. ધ 3 ગોલ્ડન સ્ટેપ્સ ટુ ટેન્સીસ, આ મેં તમને કરાવેલું છે. તો એમાંથી આજે જે સેકન્ડ સ્ટેપ છે ટેન્સ, કારણ કે ફર્સ્ટ સ્ટેપ હું ઓલરેડી કરાવી ચૂકી છું ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બમાં, કે સૌથી પહેલા આપણે એક્ટિવ છે કે પેસિવ એ જોવાનું. હવે જે સેકન્ડ સ્ટેપ છે ટેન્સીસ, એ કેવી રીતે ઓળખવાના એ હું તમને બતાવવાની છું ટ્રાન્સલેશન કર્યા વગર. હા, હું બધું ટ્રાન્સલેટ કરીને જ સમજાવીશ, પણ જ્યારે તમારી સામે વાક્ય આવે ત્યારે અનુવાદ કરવાનું નહીં. તો એના માટે ટેન્સીસ માટે તમારે 3 પોઈન્ટ્સ યાદ રાખવાના છે. એ 3 પોઈન્ટ્સ કયા છે અને શું કામ યાદ રાખવાના છે એ પણ હું તમને સમજાવીશ. સૌથી પહેલા આપણે કયો ટેન્સ, એનો શું ઉપયોગ છે એ આપણે યાદ રાખવાનું. હવે તમે કહેશો કે મેડમ એમાં ઉપયોગ શું યાદ રાખવાનું? પ્રેઝન્ટ એટલે વર્તમાન, પાસ્ટ એટલે ભૂત અને ફ્યુચર એટલે ભવિષ્ય. પણ તમે એક વસ્તુ યાદ રાખો કે આપણી લાઈફમાં સમય કેટલા છે? 3, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. અને ટેન્સ એટલે શું? કઈ ક્રિયા કયા સમયે થાય છે. તો સમય 3 છે છતાં કાળ કેમ 12 છે? તો એના માટે આપણે દરેક કાળનો ઉપયોગ સમજવો જરૂરી છે. ઓકે, એક તમને સિમ્પલ ભાષામાં એક એક્ઝામ્પલ આપું. ઉપયોગ શું કામ જરૂરી છે? હવે હું તમને કહું કે કાપવા માટે છરી પણ વાપરી શકાય, તલવાર પણ વાપરી શકાય અને કાતર પણ વાપરી શકાય. શાક સમારવા બેસો, હવે મેં તમને ખાલી આટલું કહી દીધું છે કે કાપવા માટે આ 3 વસ્તુઓ વપરાય, અને પછી હું તમને શાક સમારવા માટે આપું છું. તો શું તમે તલવાર લઈને બેસશો? કાપવાનું જ છે ને. સો કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ કરવો ને એ સમજવું જરૂરી છે. તો આપણે સૌથી પહેલા શું જોશું કે ટેન્સમાં કયા ટેન્સનો શું ઉપયોગ છે. ઓકે, સ્ટેપ નંબર 2, દરેક કાળના પોતપોતાના કીવર્ડ્સ છે. ફોર એક્ઝામ્પલ, હું સપોઝ તમને કહું ગઈકાલ, તો ગઈકાલ માટે ભૂતકાળ આવે. પણ હવે તમે કહેશો કે મેડમ ભૂતકાળ આવે તો ખબર છે, પણ બેટા આપણને એ જોવાનું છે કે ભૂતકાળ કયો, કારણ કે મારી પાસે 4 ભૂતકાળ છે. સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. કીવર્ડ્સ, કયા કીવર્ડ કયા ટેન્સમાં વપરાશે એ પણ આપણે શીખીશું. માની લો કે હું કહું ટુમોરો, તો ટુમોરોમાં ફ્યુચર ટેન્સ આવશે. ફરીથી 4 ફ્યુચર ટેન્સ છે, કયો ફ્યુચર ટેન્સ લેશો? સો કીવર્ડ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, હવે અને થર્ડ સ્ટેપ છે એની કી, વાક્યની રચના. તો આ 3 વસ્તુઓ આપણે ખાસમ ખાસ શીખવાની છે. સૌથી પહેલા તમે લોકો લખી લ્યો. હા, પોઈન્ટ્સ ટુ રિમેમ્બર. જ્યારે પણ ટેન્સ કરવા બેસીએ તો પહેલું કામ એ કરવાનું કે કયો કાળ ક્યાં વપરાય છે. હું તમને અત્યારે એક્ઝામ્પલ આપીશ. હા, થોડું ધીરજ રાખજો.
સેકન્ડ છે એના કીવર્ડ્સ અને થર્ડ છે એની કી. ઓકે, હવે આપણે જોઈએ કે કાર્ડનો ઉપયોગ આપણને કેવી રીતે કામ આવશે પરીક્ષામાં. તો આપણે પરીક્ષામાં પૂછાયેલો એક પ્રશ્ન લઈ લઈ એટલે આપણને આઈડિયા આવી જાય કે કાર્ડનો ઉપયોગ કેવી રીતે કામ આવશે. હવે માની લ્યો, હવે તમે જોજો ટ્રાન્સલેશન કરશો તો કેવી તકલીફ પડશે. એ પણ આપણે જોશું. માય ફ્રેન્ડ બ્લેન્ક ટુ વોચ ન્યૂઝ ઓન ટીવી. માય ફ્રેન્ડ બ્લેન્ક ટુ વોચ ન્યૂઝ ઓન ટીવી. હવે આપણે કાર્ડ, કયો કાર્ડ ક્યાં વપરાય કંઈ ખબર જ નથી, તો આપણે ડાયરેક્ટલી આને અનુવાદ કરવા માંડીએ. મારા મિત્રને ટીવી પર સમાચાર જોવા ગમે છે. મારા મિત્રને ટીવી પર સમાચાર જોવા ગમ્યા, તો આ પણ આવી શકે. માય ફ્રેન્ડ સાથે ઇઝ અને આઈએનજી પણ આવી શકે. ત્રીજો પુરુષ એક વચન છે તો ઇઝ આવે ને. માય ફ્રેન્ડ વિલ લાઈક પણ આવી શકે. તો આમ તમે જોવા જશો ને તો આ બધા પેલી નજરે જોશો તો આ બધા આવશે. તો ત્યારે આપણે વાક્ય કાર્ડનો ઉપયોગ આપણે યાદ રાખવાનો છે. જ્યારે લાઇક્સ, ડિસલાઇક્સ અને હેબિટ્સ બતાવવામાં આવી હોય, ગમતી ક્રિયા, ન ગમતી ક્રિયા અને આદત. અત્યારે હું ડિટેલમાં નથી જતી, હું તમને ખાલી સમજાવું છું કે આનું મહત્વ શું છે. ઓકે, તો તમને આગળ શીખવાની મજા આવશે. ગમતી ક્રિયા, ન ગમતી ક્રિયા અને આદત બતાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદનું મૂળ રૂપ. હવે તમે જોઈ લ્યો, ટ્રાન્સલેશન કર્યા વગર મારો જવાબ આ છે. લાઇક્સ, ડિસલાઇક્સ અને હેબિટ્સ. માય ફ્રેન્ડ લાઇક્સ ટુ વોચ ન્યૂઝ ઓન ટીવી. ઓકે, તમને જો વાક્યનો કાર્ડનો ઉપયોગ આપણને ખબર હોય, હજી એક જોઈ લઈએ યુઝ ઓફ ધ ટેન્સમાં. આ પણ એક પૂછાયેલો પ્રશ્ન છે. વાક્ય વાંચો બરાબર. રાધા બ્લેન્ક અ બ્યુટીફુલ સોંગ ઇન ધ પાર્ટી. ઓપ્શન આપીશ ને એટલે આપણું માઇન્ડ છે એ ચકડોળે ચડવા માંડશે. તરત જ ટ્રાન્સલેશન કરશું આપણે. અથવા રાધા, ત્રીજો પુરુષ એક વચન, ક્રિયાપદની પાછળ એસ લાગે, મૂકી દઈએ. મળી ગયો જવાબ 5 સેકન્ડમાં. જવાબ મળી નથી ગયો, જતો રહ્યો છે. શું કામ? કારણ કે આખું વાક્ય વાંચો. રાધા બ્લેન્ક અ બ્યુટીફુલ સોંગ ઇન ધ પાર્ટી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે થાય? રોજિંદી ક્રિયા બતાવવા માટે, ગમતી ન ગમતી ક્રિયા બતાવવા માટે અને આદત બતાવવા માટે. આ વાક્ય, આ પાર્ટી છે એ રોજિંદી ક્રિયા હોઈ શકે? વાક્ય કાળનો ઉપયોગ પાર્ટી છે એ રોજિંદી ક્રિયા હોઈ શકે નહીં. અને જો એવું કેવું હોય ને કે એ દર વખતે પાર્ટીમાં, તો એવો કોઈ શબ્દ આવવો જોઈએ, ઇન એવરી પાર્ટી, તો એની આદત બતાવાય છે. અહીંયા તો ખાલી આપણને આપ્યું છે ઇન ધ પાર્ટી. તો પાર્ટી તો પૂરી થઈ ગઈ છે, એક વખતનું કામ છે, દરરોજની ક્રિયા નથી. રોજે રોજની ક્રિયા હોય તો આ આવે. તો સૌથી પહેલા તો આ કાઢ નાખો. ઓકે, હવે આ જે પાર્ટી છે એ અત્યારે ચાલી રહી નથી, તો ચાલુ કાળ પણ ન આવે. કાળનો ઉપયોગ અત્યારે જે વાત ચાલતી હોય એ ક્રિયા બતાવવા માટે ચાલુ વર્તમાન કાળ આવે. ઓકે, આ પણ નહીં આવે, કારણ કે આનો ઉપયોગ શું છે કે ક્રિયા પૂરી થઈ ગઈ છે, અસરે પૂરી થઈ ગઈ છે. એટલા માટે ઇન ધ પાર્ટી એક ટાઈમની ક્રિયા જ્યારે હોય ત્યારે સાદો ભૂતકાળ જ આવે. એટલા માટે સેંગ આવશે. હવે આનું જો તમે ટ્રાન્સલેશન કરો ને, તો બધા આવી શકે. રાધા પાર્ટીમાં સારું ગીત ગાય છે. રાધાએ પાર્ટીમાં સારું ગીત ગાયું. રાધા પાર્ટીમાં સારું ગીત ગાઈ રહી છે. રાધાએ પાર્ટીમાં સારું ગીત ગાયું હતું. ટ્રાન્સલેશન કરો, બધા ઓપ્શન મળશે. બધા ઓપ્શનમાં ફિટ થતા હશે. એટલે હું ના પાડું છું ટ્રાન્સલેશન કરવાનું નહીં. કઈ ક્રિયા કયા સમયે વપરાય છે, ઓકે, એનું નામ છે કાળ. ચલો, કાળને જોવાની આપણે રીત થોડી બદલાવી નાખી, ગાડરિયા પ્રવાહની જેમ નહીં. ઓકે, હવે આપણે કીવર્ડ્સનું મહત્વ સમજી અને પછી હું લેક્ચર ચાલુ કરીશ. પેલા 3 સ્ટેપ સમજાવી દઉં. કીવર્ડ્સનું મહત્વ શું છે? ઓકે, કીવર્ડ્સનું મહત્વ એ છે કે, હવે તમે સૌથી પહેલા વાક્ય વાંચી લો. I blank my graduation in 1992. હવે તમે જુઓ, અહીંયા કમ્પ્લીટેડ આપ્યું છે,
તમે કહેશો કે મેડમ આ તો ભૂતકાળ છે ને, ભૂતકાળ તો ભૂતકાળ આવે, પણ કયો ભૂતકાળ? અહીંયા તમે જોશો આઈ હેવ કમ્પ્લીટેડ, આ પણ ભૂતકાળની ક્રિયા બતાવે છે. ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે, અસર હજી ચાલુ છે, તો ક્રિયા તો ભૂતકાળની થઈ ને. આઈ હેવ ટેકન 2 લેક્ચર્સ સિન્સ મોર્નિંગ, તો સવારથી 2 લેક્ચર લીધા છે, તો લેક્ચર લેવાના તો પૂરા થઈ ગયા છે ને, તો પાસ્ટ ટેન્સ થઈ ગયું, તો આ પણ આવી શકે. આઈ હેડ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન, બહુ લાંબો સમયગાળો છે તો હેડ પણ આવી શકે. ઓકે, ખાલી આ નહીં આવે કારણ કે આ પેસિવ વોઇસ નથી. તો તમે જોશો તો આ 3 તમને કન્ફ્યુઝ કરશે. કીવર્ડ્સનું મહત્વ જ્યારે પણ હું તમને આ ડિટેલમાં કરાવીશ, અત્યારે ખાલી એક એક્ઝામ્પલ આપું છું. ઇન પ્લસ ડે ઓફ ધ પાસ્ટ હોય, ઇન પ્લસ ભૂતકાળનો કોઈ પણ સમય હોય તો એની સાથે સિમ્પલ પાસ્ટ ટેન્સ જ આવે. વાત થઈ ગઈ પૂરી. આમાં ક્યાં ટ્રાન્સલેશન કરવાની જરૂર છે? અહીંયા તમને આપ્યું છે ઇન 1992, સિમ્પલ પાસ્ટ ટેન્સ વર્બ 2. I completed my graduation in 1992. ઓકે, ચલો. સો આ કીવર્ડનું મહત્વ હજી તમે જુઓ, વન મોર, પછી હું લેક્ચર ચાલુ કરીશ. સૌથી પહેલા આપણે જે શીખીએ છીએ ને એનું મહત્વ સમજી લ્યો. બધા જે રીતે શીખે છે એ રીતે આપણે નથી શીખવું ટ્રાન્સલેશન કરીને. ઓકે, સક્સેસફુલ પીપલ ડોન્ટ ડુ ડિફરન્ટ થિંગ્સ, દે ડુ થિંગ્સ ડિફરન્ટલી. બધા આમ જાતા હોય ને, સક્સેસફુલ માણસ જે હશે ને એ પોતાનો રસ્તો પોતે બનાવશે, એકલો ચાલતો હશે, સ્માર્ટ વર્ક. ઓકે, આપણે એ કરવાનું છે, ટ્રાન્સલેશન નહીં કરીએ. હવે આપણે કીવર્ડનું હજી મહત્વ સમજીએ. આફ્ટર વી સ્ટાર્ટ ધ ક્લાસ, સોરી, વી શેલ સ્ટાર્ટ ધ ક્લાસ આફ્ટર ધે બ્લેન્ક. કીવર્ડનું મહત્વ હું તમને જ્યારે કીવર્ડ્સ આપીશ ત્યારે હું તમને સમજાવીશ કે જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં, આ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે ના, સૌથી પહેલા તો મારે તમને ટ્રાન્સલેશન કરીને કન્ફ્યુઝ કરવા પડશે, જેથી કરીને તમે ટ્રાન્સલેશન કરો નહીં. વી શેલ સ્ટાર્ટ ધ ક્લાસ આફ્ટર ધે, તેઓ આવશે પછી આપણે ક્લાસ શરૂ કરીશું. આવવાનું બાકી છે. તેઓ આવશે પછી આપણે ક્લાસ શરૂ કરીશું. આવવાનું બાકી છે, ક્રિયા થવાની બાકી છે, એટલા માટે મારો જવાબ આ આવે. આ કરી આવ્યા તમે અને હું આપી દઈશ ખોટું. શું કામ? કારણ કે નિયમ શું કે છે? હવે જુઓ કીવર્ડનું મહત્વ. નિયમ કે છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જ્યારે આવા શબ્દો આપેલા હોય, કેવા શબ્દો એ હું તમને લખાવીશ. આવા શબ્દો જ્યારે આપેલા હોય ત્યારે એની બાજુમાં હંમેશા V1 આવે. હવે તમે જોઈ લો આમાં V1 કયું છે? આમાં V1 છે કમ. We shall start the class after they come. ટ્રાન્સલેશન કર્યું હોત તો જવાબ ખોટો પડી ગયો હોત. ઓકે, કીવર્ડનું મહત્વ અહીંયા આફ્ટર આપ્યું છે. તમે જોઈ લ્યો પાસ્ટના પેપર્સમાં, આ PSI સ્પેશિયલ છે, 2017નું પેપર કાઢો અને એમાં જુઓ. હવે આપણે થર્ડ સ્ટેપમાં જોઈએ કીઝ. તો કી શું મહત્વ છે? કીનું મહત્વ શું છે એ આપણે જોઈએ. કી એટલે શું? વાક્યની રચના. કીનું મિનિંગ શું થાય બેટા? વાક્યની રચના. ઓકે, એનું નામ છે કી. તો વાક્યની રચના કેવી રીતે કામ આવશે? તો આપણે એક એક્ઝામ્પલ એ જોઈ લઈએ અને પછી આપણે ચાલુ કરીએ આજનું લેક્ચર. ઓકે, હું વચ્ચેમાં જ તમને કહી દઉં, આજે આ લેક્ચરનો પહેલો પાર્ટ છે, આનો બીજો પાર્ટ પણ હું મૂકવાની છું. એક પાર્ટ તમને ઓલરેડી પહેલા મૂકી ચૂકી છું, ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બનું. ઓકે, સ્ટેપ 1. આજે હું તમને સ્ટેપ 2 કરાવું છું, પણ સ્ટેપ 2 જે છે ને ટેન્સ, એના હું 2 ભાગ લઈશ. ઓકે, સૌથી પહેલો સ્ટેપ કયો છે? એક્ટિવ છે કે પેસિવ? એનો વિડીયો તમે જોઈ લેજો, ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બનો. ઓકે, પછી મેં સેકન્ડ સ્ટેપ છે ટેન્સીસ, એના વિડીયોઝ હું અત્યારે લઈને આવી છું, એ બે ભાગમાં કરાવીશ. અને થર્ડ સ્ટેપ હું ઓલરેડી કરાવી ચૂકી છું, જે છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. તો આ વિડીયો પણ તમે જોઈ લેજો. અત્યારે હું આ વચ્ચેનો સ્ટેપ તમને કરાવું છું. ઓકે, હા, જે રીતે આ તમને કામ આવે એ રીતે વિડીયોઝ બનાવ્યા છે સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, તો હવે આપણે જોઈ લઈએ કીવર્ડનું મહત્વ, કીઝનું મહત્વ. વી બ્લેન્ક ધ આન્સર ઓફ ધ ક્વેશ્ચન. ઓપ્શન જોઈ લો કયા છે? નોઝ, ન્યૂ, ડિડન્ટ ન્યૂ અને વેર નોન.
સો સૌથી પહેલો સ્ટેપ તો આપણે કરી નાખીએ કે એક્ટિવ છે કે પેસિવ. તો આ હવે તો તમને આવડી ગયું હશે. હા, આ એક્ટિવ વોઇસ છે. કીનું મહત્વ તમે જુઓ. એક્ટિવ વોઇસમાં કોઈ દિવસ વેર V3 આવે નહીં. આ તમને કી આવડતી હોત ને તો આ ખબર હોત. ઓકે, તમે મને પૂછી શકો મેડમ કેમ નો આવે, તો 5 મિનિટ આપો, અને પછીની સ્લાઇડમાં હું એ જ શરૂ કરવાની છું. ઓકે, સો વેર પ્લસ નોન ના આવી શકે. આમાં કયો ટેન્સ છે એ ખબર નથી પડતી, એટલા માટે આપણે કી ઉપર ધ્યાન રાખવું પડે છે. આ કયો ટેન્સ છે? અમને પ્રશ્નના જવાબ આવડે છે, અમને પ્રશ્નના જવાબ આવડ્યા. તો આવડે છે તો આ પણ આવી શકે, આવડ્યા તો આ પણ આવી શકે. હું ટ્રાન્સલેશન કરવાની હજી ના પાડું છું તમને. તમે કીનું મહત્વ જુઓ. હા, આ શું કામ નહીં આવે? તો સૌથી પહેલા તો એક્ટિવ વોઇસ છે, એક્ટિવ વોઇસમાં વેર નોન ના આવી શકે. ઓકે, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરો ને તો વી સાથે એસ નો આવી શકે, કાઢ નાખો. હવે મારી પાસે છે ન્યૂ અને ડીડન્ટ ન્યૂ. તો જો આપણને કી આવડતી હોત તો આપણે જવાબ આપી શક્યા હોત. કઈ કી? તો કે ડીડન્ટ સાથે વર્બ ટુ નો આવે, ડીડન્ટ સાથે શું આવે? નો આવે. તમે જુઓ, હું એક પણ વખત મેં ટ્રાન્સલેશન કર્યું નથી. ઓકે, આ કીનું મહત્વ છે. હજી આપણે જોઈ લઈએ. અહીંયા જો ટુમોરો આપ્યું છે, ટુમોરો આપ્યું છે એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ. હા, સિમ્પલ ફ્યુચર ટેન્સ કીવર્ડ મળી ગયો. પણ કીવર્ડ મળી ગયો તો સિમ્પલ ફ્યુચર ટેન્સ મને ખબર પડી ગઈ, તો મારી પાસે આ છે વિલ, આ છે વિલ, કાઢ નાખું. ચલો, કીવર્ડથી મને ટેન્સ તો ખબર પડી ગઈ, પણ મારી પાસે કી જ નથી કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વિલ બી પ્લસ V1 આવે કે વિલ પ્લસ V1 આવે. કાર્ડ મળી ગયો છતાં મારો આન્સર ખોટો પડવાનો ચાન્સ છે જો મને કી ના યાદ હોય તો. જો તમને કી યાદ હોય તો તમે તરત જ કહેશો કે મેડમ વિલ બી હોય ને, તો વિલ બી ની બાજુમાં ING આવે. જોયું વાક્યની રચના કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનું વાક્ય છે મેડમ, આ વિલ બી. વિલ બી હોય તો બાજુમાં ING જોઈએ, કાઢ નાખો. મારો જવાબ આ છે. આમાં ક્યાં ટ્રાન્સલેશન કર્યું છે? તમે ગમે એટલા ટ્રાન્સલેશન કરીને ઊંધા થઈ જાઓ, આ વાક્ય ન કરી શકો. ઓકે, સો આપણે બધા સાથે મળીને એક વસ્તુ શું વિચારશું? અનુવાદ નહીં કરીએ. ઓકે, બધું આપણે આપણી માતૃભાષામાં સમજશું. અત્યારે હું તમને ગુજરાતીમાં સમજાવી રહી છું. ઓકે, હા, ગુજરાતી થોડું કાચું હોય તો શું છે, એ તો શીખી જવાનું. હું શીખી ને, હું ગુજરાતીમાં બધું તમને શીખડાવીશ. પણ જ્યારે તમારી સામે વાક્ય આવે ત્યારે તમે ટ્રાન્સલેશન ના કરતા. હું તમને જે શોર્ટકટ ટ્રિક્સ આપું છું ને એ તમે સમજી જજો. ઓકે, અને એમાં કંઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ચલો, તો આ 3 વસ્તુનું મહત્વ સમજ પડી ગઈ. સૌથી પહેલા શું કરવાનું આપણે કે કયો કાર્ડ ક્યાં વપરાય છે. પછી સેકન્ડમાં આપણે શું કરવાનું? એના કીવર્ડ્સ, કે એવરી વાળા શબ્દો હોય તેમાં V1 જ આવે, યસ્ટરડે વાળું હોય તેમાં V2 જ આવે, કીવર્ડ્સ. અને થર્ડ જે છે ને એ છે કી. મને ગાડી થોડી રિવર્સમાં લેવાની આદત છે એટલે હું શરૂઆત કરીશ કીથી. ઓકે, ચાલો, આદત છે પહેલેથી. મારા હાથમાં બુક પણ આવે ને, મને નોવેલ્સ વાંચવાનો ખૂબ જ શોખ હતો. તો લાઇબ્રેરીમાં જ્યારે નોવેલ પસંદ કરવા જાઉં ને તો સૌથી પહેલાં ક્લાઇમેક્સ વાંચી લઉં. જો ક્લાઇમેક્સ સારું હોય ને તો બુક લઉં. આદત થોડી ખોટી છે પણ ઇટ ઇઝ ઓકે. આ આદત સારી છે, આમાં ટેન્શન ના લેતા. સૌથી પહેલાં આપણે કરશું એના કીઝ. હવે કીઝમાં આપણે સૌથી પહેલાં શું કરવાનું કે વાક્યની રચના જોઈ લઈએ. હું તમને માસ્ટર કી આપું છું. માસ્ટર કી એટલે શું? 12 કાળમાં આ 2 જ કી તમારે યાદ રાખવાની છે. 12 કી તમારે યાદ નથી રાખવાની. તમારે શું કરવાનું છે? માસ્ટર કી હોય ને, ઘરમાં બધા તાળામાં ચાલે. હવે આપણા ઘરમાં 12 રૂમ છે, 12 રૂમમાં આ ચાવીથી ખોલશો તો થઈ જશે. ચલો, માસ્ટર કી લખી લ્યો. સૌથી પહેલા આપણે જોઈએ એક્ટિવ વોઇસની રચના. એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ બધાને ખબર છે. આ HV એટલે હેલ્પિંગ વર્બ લખવાની જરૂર નથી, હું આગળ તમને લખાવાની જ છું. હા, HV લખી નાખો, ચાલશે. હેલ્પિંગ વર્બ, પછી આવશે વર્બ, ઓબ્જેક્ટ અને ટેઇલ. હવે તમે કહેશો કે મેડમ 12 કાર્ડમાં આવું જ આવશે તો કાર્ડ કેવી રીતે ઓળખવાનો? કાર્ડ આવી રીતે ઓળખવાનો, હેલ્પિંગ વર્બથી. સહાયક ક્રિયાપદ, એને સહાયક ક્રિયાપદ કહેવાય છે એટલા માટે કારણ કે એ કાર્ડ ઓળખવામાં મદદ કરે છે. એક એક્ઝામ્પલ આપું ફરીથી રિયલ લાઈફમાંથી.
હું સપોઝ એમ કહું કે કિરણ આવ્યા છે તમને મળવા. હવે કિરણ તો છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે. તો તમારા માઇન્ડમાં કોણ આવશે કે મેડમ કિરણ એટલે કોણ છે, છોકરો છે કે છોકરી? હવે તમે જુઓ, હું તમને થોડી સહાય કરું છું. હવે હું તમને કહું છું કે મિસ કિરણ આવ્યા છે, તો હેલ્પ થઈ ગયું ને. મિસ કિરણ એટલે હવે તમને ખબર પડી, ઓકે કોઈ લેડી આવ્યા છે. આને કહેવાય છે સહાય, સહાય કરવું. ઓકે, એ જ રીતે ક્રિયાપદનું રૂપ તો સરખું જ હોય. માની લ્યો કે આઈએનજી વાળું રૂપ હોય તો એ કન્ટિન્યુઅસ ટેન્સ જ હોય. પણ કયો કન્ટિન્યુઅસ ટેન્સ એ આના ઉપરથી ખબર પડશે. એમિઝાર હોય તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, વોઝ વેર હોય તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, વિલ બી હોય તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ઓકે, એટલે આ જે વર્બ છે ને એ કિરણ છે, અને આ જે હેલ્પિંગ વર્બ છે એ મિસ્ટર અથવા મિસિસ છે, અથવા મિસ. ઓકે, એને કહેવાય છે સહાયક ક્રિયાપદ. ચલો, આટલું ક્લિયર? તો આ આપણી માસ્ટર કી છે. અને પેસિવ વોઇસની માસ્ટર કી શું કે છે? સૌથી પહેલા ઓબ્જેક્ટ આવશે, પછી હેલ્પિંગ વર્બ, પછી વર્બ 3, બાય, સબ્જેક્ટ અને અન્ય શબ્દો. એને હું ટેલ કહું છું. ટેલ એટલે પૂંછડી. હા, મારા છોકરાઓને ખબર છે ટેલ એટલે કે પૂંછડા જોઈને જાનવરને ઓળખવાનું નહીં. ઓકે, આ મારું, હું તમને આગળ ધીમે ધીમે કહીશ. આ ટેલ એટલે એને કહેવાશે બેટા કીવર્ડ. ઓકે, આપણે જે કીવર્ડ્સ કરશું ને, એવરી ડે, ડેઈલી, યેસ્ટરડે, એ હંમેશા પૂંછડામાં આવે. લખી નાખવાનું કીવર્ડ. આટલું ડન છે? હવે તમે મને કહેશો કે મેડમ આ તમે બે વસ્તુ બ્રેકેટમાં લખી છે, એનું કારણ જણાવો ને. તો આ જે બ્રેકેટમાં લખ્યું છે ને, ફરીથી હું કહીશ, ટ્રાન્સિટિવ ઇનટ્રાન્સિટિવનો વિડીયો જોઈ લેજો, એમાં તમને વધારે ક્લિયર થઈ જશે. આ બ્રેકેટમાં એટલા માટે લખ્યું છે કારણ કે પેસિવ વોઇસમાં સબ્જેક્ટ હોય તો પણ ચાલે અને ના હોય તો પણ ચાલે. હું એમાં ડિટેલમાં નહીં જાઉં, એ વિડીયોમાં બહુ વ્યવસ્થિત સમજાવ્યું છે, એ કરી લેજો. અને અહીંયા મેં હેલ્પિંગ વર્બ બ્રેકેટમાં લખ્યો છે. બેટા બે કાળ એવા છે કે જેમાં સહાયક ક્રિયાપદ આવશે નહીં. બે કાળ એવા છે, હું તમને હમણાં સમજાવીશ નેક્સ્ટ સ્લાઇડમાં. બે કાળ એવા છે કે જેમાં સહાયક ક્રિયાપદ આવી શકે નહીં. ચલો, બોલી છું તો કરાવી જ નાખું. કયા બે કાળ છે? આઈ લાઈક ઇંગ્લિશ વેરી મચ. મને ઇંગ્લિશ ખૂબ જ ગમે છે. ઓકે, તો અહીંયા તમે જોશો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, ગમતી ક્રિયા, ન ગમતી ક્રિયા. તો આમાં કોઈ પણ સહાયક ક્રિયાપદ નથી. ડુ, ડઝ એવું કંઈ આપ્યું નથી. એટલા માટે આ ઓપ્શનમાં છે, આમાં ન આવી શકે. હજી એક કાર્ડ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ હકારાત્મક વાક્યમાં સહાયક ક્રિયાપદ ન આવી શકે. ફોર એક્ઝામ્પલ, વી વેન્ટ ટુ ગોવા લાસ્ટ યર. હા, મારા વાક્યમાં ગોવા આવે છે બેટા. ઓકે, વી વેન્ટ ટુ ગોવા લાસ્ટ યર. હવે તમે જોશો અહીંયા પાસ્ટ ટેન્સ છે, એમાં પણ હેલ્પિંગ વર્બ નથી, ડાયરેક્ટલી આપણે મુખ્ય ક્રિયાપદ વાપર્યું છે. તો બે એવા કાળ છે જેમાં આવશે નહીં. હું તમને આગળ ટેબલ આપું છું. તો સૌથી પહેલા આ થઈ ગયું એક્ટિવ વોઇસની માસ્ટર કી, સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, વર્બ, ઓબ્જેક્ટ ને ટેલ. 12 કાળમાં આ જ આવશે. પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, વર્બ 3, બાય, સબ્જેક્ટ અને ટેલ. તો આ થઈ ગયા આપણા માસ્ટર કી. હવે આપણે શું કરવાનું? 12 કી યાદ રાખવાના બદલે હવે તમે વિચાર કરો, આપણે આની 12 કી યાદ રાખીએ અને આની 8 કી યાદ રાખીએ. 8 એટલા માટે કારણ કે 4 કાર્ડ છે એનું પેસિવ થતું નથી. તો આપણે 20 કી યાદ રાખવી સારી છે કે 2 કી? એ તમે નક્કી કરી લ્યો. આ 2 કીમાં 12 કાર્ડ આવી ગયા. ઓકે, હવે આપણે ખાલી શું કરવાનું છે? ખાલી આપણે આના હેલ્પિંગ વર્બ છે એ આપણે યાદ કરી લેવાના છે. સિમ્પલ. ચલો દેખાડી દઉં કઈ રીતે. સહાયક ક્રિયાપદ તમે યાદ રાખી લ્યો, એક ટેબલ બનાવી નાખો. પાડા કેટલા યાદ કરો છો મેથ્સમાં? 1 થી 30 ના પાડા હોવા જોઈએ ને મોઢે. તો આમાં તો હું તમને ખાલી, તમે જો ટેબલ કેટલું નાનું છે. આ 2 નો પાડો કરશો ને એમાં તો આખું ટેબલ આવી જશે. ઓકે, ખાલી ઇંગ્લિશનો જે હાવ છે ને એ કાઢી નાખો. ઇંગ્લિશ ઇંગ્લિશ એવું નથી બિલકુલ. સ્માર્ટ વર્ક કરશો ને બેટા, હા, બધું થઈ જશે પરફેક્ટ. ચલો, હવે આપણે સૌથી પહેલા જોઈ લઈએ સહાયક ક્રિયાપદ લખો ઉપર, સિમ્પલ ટેન્સીસ. હવે એક્ટિવ વોઇસમાં આપણે જોયું હતું ને કે V1 ને V2 આવે, પણ
સહાયક ક્રિયાપદ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અહીં લખજો બેટા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એમાં સહાયક ક્રિયાપદ કયું આવે? ડુ અથવા ડસ અને V1. સિમ્પલ પાસ્ટ ટેન્સ ડીડ પ્લસ V1, ખાસ યાદ રાખજો. ઓકે, અને સિમ્પલ ફ્યુચર ટેન્સ શેલ વિલ પ્લસ V1. તમે જોયું અહીં ક્યાંય બી આવતું નથી. શેલ વિલ પ્લસ V1. તો ટુમોરો આપ્યું હોય ને તો શેલ વિલ બી નું આવે. શું આવે? શેલ વિલ, શેલ અથવા વિલ અને V1. આ કી યાદ રાખજો. અને જો પેસિવ વોઇસ હોય, પેસિવ વોઇસ હોય તો શું થાય? એમ અથવા ઇઝ અથવા આર સહાયક ક્રિયાપદ અને એની બાજુમાં V3 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વોઝ અથવા વેર અને V3, અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શેલ વિલ બી અને V3 પેસિવ વોઇસમાં. ઓકે, સો તમારે પેલી એક્ટિવ અને પેસિવની કી લખવાની અને હેલ્પિંગ વર્બના બદલે તમારે આ ક્રિયાપદ ગોઠવવાના, જે રીતનો કાર્ડ. ચલો, આ સિમ્પલ ટેન્સીસ તમે વિચાર કરો, આ 3 ટેન્સ અહીંયા પૂરા થઈ ગયા. આપણે પછી ખાલી કીવર્ડ્સ જ યાદ રાખવાના રહે, આખા લાંબા લાંબા ડાયલોગ નહીં વાંચવાના. ઓકે, એ પણ આપણે કરશું સેકન્ડ પાર્ટમાં. હવે આપણે હેલ્પિંગ વર્બ જોઈ લઈએ કન્ટિન્યુઅસ ટેન્સના. જોઈ લ્યો. કન્ટિન્યુઅસ ટેન્સમાં આઈએનજી તો જોશે જ, આઈએનજી જોશે. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એમ ઇઝ આર, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હોય તો વોઝ વેર, અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ હોય તો શેલ વિલ બી. હવે તમે જો બી આવ્યું, બી ની બાજુમાં શું જોઈએ? આઈએનજી જોશે. આ હું તમને જે ટેબલ લખાવું છું ને એ તમને ચેન્જ ધ વોઇસમાં પણ કામ આવશે. તમે જોજો એટલું સિમ્પલ થઈ જશે. ઓકે, આપણે એક કાંકરે 3 પક્ષી મારી છે ત્યારે. ડન. પછી આનું જ્યારે તમે પેસિવ કરો તો પેસિવ વોઇસમાં નિયમ શું કહે છે કે વર્બ 3 તમારે જોશે જ. પેસિવ વોઇસ વર્બ 3 વગર ચાલે નહીં. અને કન્ટિન્યુઅસ ટેન્સ શું કહે છે કે ભાઈ મારે તો આઈએનજી જોશે જ, કારણ કે આઈએનજી વગર ચાલે નહીં. તો વચ્ચેનો રસ્તો શું કાઢ્યો કે આપણે વર્બ 3 પણ વાપરશું અને આઈએનજી પણ વાપરશું. તો આઈએનજી માટે શું વાપરશું? બીઈંગ. હા, તો બેયનું રૂલ સચવાઈ ગયું. પેસિવમાં વર્બ 3 અને કન્ટિન્યુઅસમાં આઈએનજી. એમ ઇઝ આર પ્લસ બીઈંગ પ્લસ વર્બ 3. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં વોઝ વેર પ્લસ વર્બ 3. ઓકે, અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ પેસિવ વોઇસમાં લખી શકાય નહીં. તો આ થઈ ગયા 6 કાર્ડ. ઓકે, ચલો, સ્માર્ટ વર્ક. હા, આ ટેબલ મસ્ત બનાવી લેજો. તમે જુઓ તમને કેટલું કામ આવશે. હવે તમે જોઈ લ્યો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, સોરી પરફેક્ટ ટેન્સીસ, 3 પરફેક્ટ ટેન્સીસ એક સાથે. પછી ખાલી કીવર્ડ પ્રમાણે ગોઠવવાનું રહેશે. એક્ટિવ વોઇસમાં જોઈ લ્યો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હેઝ અથવા હેવ પ્લસ વર્બ 3. પરફેક્ટ પાસ્ટ ટેન્સ હેડ પ્લસ વર્બ 3. અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ શેલ વિલ હેવ, શેલ અથવા વિલ, શેલ વિલ હેવ અને વર્બ 3. થઈ ગયું આ 3 એક્ટિવ વોઇસ. હવે પેસિવમાં જઈએ. હેઝ હેવ તો જોશે જ, પણ કન્ટિન્યુઅસમાં બીઈંગ મૂકતા હતા, આમાં આપણે બીન મૂકશું. ઓકે, હેડ પ્લસ V3, સોરી હેડ બીન પ્લસ V3 અને શેલ વિલ હેવ પ્લસ બીન પ્લસ V3. થઈ ગયા 12 કાર્ડ, સોરી 9 કાર્ડ. ઓકે, આ શોર્ટકટ છે, તમને બહુ જ કામ આવશે. PSIની એક્ઝામમાં તમે યાદ કરશો, સારી રીતે યાદ કરશો ફોર શ્યોર. ઓકે, હવે તમે જોઈ લો બેટા, આમાં હેલ્પિંગ વર્બ ફોર પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એમાં શું થશે? કારણ કે કન્ટિન્યુઅસ છે એટલે આઈએનજી તો જોશે જ આપણે. ઓકે, હેઝ હેવ પ્લસ બીન પ્લસ V1 આઈએનજી. આ કયું થઈ ગયું? પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, પછી થશે હેડ બીન પ્લસ V1 પ્લસ આઈએનજી પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. અને શેલ વિલ હેવ બીન પ્લસ V1 પ્લસ આઈએનજી પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ.
ઓકે, આ કાર્ડ છે નોર્મલી વપરાતો નથી બોલવામાં કે લખવામાં, અને આના પેસિવ વોઇસ થશે નહીં. આ એક પણ કાર્ડના પેસિવ વોઇસ થશે નહીં, એટલા માટે રોંગ. તો આ હતા આપણા 12 કાર્ડના હેલ્પિંગ વર્બ્સ. હવે તમે વિચાર કરો આપણે કેટલું સિમ્પલ થઈ ગયું, કેટલું સિમ્પલ થઈ ગયું. સૌથી પહેલા આપણે શું કર્યું કે 2 માસ્ટર કી લખી નાખી. માસ્ટર કીમાં જ્યાં હેલ્પિંગ વર્બ હતા એનું એક નાનકડું ટેબલ, આ તમારા 2 ના ટેબલ કરતાંય નાનકડું છે. તમે વિચાર કરો, હા, 29 નો જો ટેબલ તમને મોઢે હોય તો આવડો કે ટેબલ યાદ રાખવામાં કાંઈ તકલીફ છે? ખાલી એક જ વસ્તુ શું છે કે આ મનમાં જે ડર છે ને એ ડર કાઢીને પછી આપણે યાદ રાખશું ને તો યાદ રહી જાય. છોકરાઓ ઘણીવાર શું કહે કે મેડમ અમે એટલું ગોખવાની કોશિશ કરી છે, યાદ જ નથી રહેતું. બેટા, યાદ એટલા માટે નથી રહેતું કારણ કે થોડો ડર છે. ઇંગ્લિશનું જે હાવ, અને એમાં તમારો વાંક નથી. ક્યાંક ને ક્યાંક અમે ટીચર્સ અમારા રિસ્પોન્સિબલ છીએ. હા, નાના હતા સ્કૂલમાં ત્યારે ઇંગ્લિશથી બીવડાવતા ને, હા, 35 માર્ક લઈ આવ, બાકી બીજા બધા સબ્જેક્ટ્સમાં ધ્યાન દે. તો ક્યાંક ને ક્યાંક અમે રિસ્પોન્સિબલ છીએ. તો હવે અમે હેલ્પ કરવાની કોશિશ કરી છે. ઓકે, હાવ કાઢી નાખો કારણ કે ઇંગ્લિશ ખાલી ભાષા જ છે, બીજું કંઈ ખાસ છે નહીં. ડન? ચલો, સો આટલું આપણે કરી નાખ્યું. હવે આપણે જોઈએ આપણને કેવી રીતે હેલ્પ થશે. પ્રેક્ટિસ કરીએ. હવે આમાં તમને કીધું હોય કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇન પરફેક્ટ પાસ્ટ ટેન્સ. હવે તમે જોઈ લો તમારી પાસે કયું તમારી જ્યાં કીવર્ડ લખ્યા ને બધા કી લખી અને હેલ્પિંગ વર્બ લખ્યા એ તમારી સામે રાખો, એકદમ સિમ્પલ થઈ જશે. તમે જો એમાં પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં શું લખ્યું છે? પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ખાલી હેલ્પિંગ વર્બ જોઈ લ્યો, અહીંયા હેલ્પિંગ વર્બ જ ગોતવાનું છે બેટા. પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં આખું વાક્ય વાંચી અને ગુજરાતી ટ્રાન્સલેશન નહીં કરો બેટા. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એમાં હેડ પ્લસ V3 આવે, આમાં જોઈ લેવાનું હેડ પ્લસ V3 ક્યાં છે? આ રહ્યો જવાબ, આ છે, ચોખ્ખું આમાં કીધેલું છે. ઓકે, આ કયો કાર્ડ છે? સૌથી પહેલા કયો, આ કયો વોઇસ છે? હા, તમે ફરીથી તમારું ટેબલ જુઓ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પેસિવ વોઇસ જુઓ, એમ ઇઝ આર પ્લસ V3. સી કેટલું ઓળખવામાં કેટલું ઇઝી થઈ જાય. આ ટેબલ જે છે ને એ તમે મસ્ત ગોખી નાખજો. ઓકે, આ હેવ પ્લસ V3 ક્યાં આવે? ટેબલ જુઓ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આવે, એક્ટિવ વોઇસ. ઓકે, અને વેર રિટન સિમ્પલ પાસ્ટ ટેન્સ પેસિવ વોઇસ. કેટલું સિમ્પલ થઈ જશે. બીજું કાંઈ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ટ્રાન્સલેશન કે કાંઈ. હવે જુઓ આપણને આવી રીતે પણ આપે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં શું કીધું છે? ચિલ્ડ્રન blank correct answers in the exam. Children blank correct answers in the exam. હવે કહેશો કે મેડમ આમાં કયો કાર્ડ છે ખબર નથી પડતી. યેસ્ટરડે નથી આપ્યું, ટુમોરો નથી આપ્યું, ઓલરેડી એવું કંઈક આપ્યું નથી. આપણી પાસે કી તો છે ને, હેલ્પિંગ વર્બનું ટેબલ છે. ચલો એનાથી જોઈએ. અહીંયા ચિલ્ડ્રન આપ્યું છે, V1 પણ આવી શકે, પણ ચિલ્ડ્રન સાથે ગીવ્સ આવે. ચલો કાઢી નાખો. ઓકે, હવે એક્ટિવ છે કે પેસિવ? ના ના ના, આમાં આપણે થોડા ઊંધા ગયા ને, અહીંયા રિવર્સ નહીં ચાલે. આપણે પહેલો સ્ટેપ કરીએ. ચલો, મારે તમને આદત પાડવાની છે. આપણી સામે વાક્ય આવે એટલે સૌથી પહેલા આપણે શું કરશું? એક્ટિવ છે કે પેસિવ, ત્યાંથી ચાલુ કરીએ. ચલો, મારું ક્રિયાપદ છે ગીવ. વાક્ય એક્ટિવ વોઇસ છે કે પેસિવ? કોણ આપે છે? ચિલ્ડ્રન. શું આપે છે? કરેક્ટ આન્સર્સ. એક્ટિવ વોઇસ છે. તો આમાં પેસિવના જેટલા પણ હોય ને એ બધા કાઢી નાખો. ચલો, એક તો નીકળી ગયું. થિયરી ઓફ એલિમિનેશન નીકળી ગયું. હવે સેકન્ડ સ્ટેપ, ટેન્સ. આ કયો ટેન્સ છે એ ખબર પડતી નથી. ઓકે, હવે હું વાક્યમાં ટ્રાન્સલેશન કરું ને તો થાય કે બાળકો પરીક્ષામાં બધા સાચા જવાબ આપે છે. તો આપે છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બાળકોએ બધી પરીક્ષામાં બધા સાચા જવાબ આપ્યા, પાસ્ટ ટેન્સ. તો આમાં તો પ્રેઝન્ટ છે ને પાસ્ટ છે. ટ્રાન્સલેશન કરશો તો મૂંઝાઈ જશો. હવે આપણે આ કી યાદ રાખીએ. કયો ટેન્સ છે ખબર પડતી નથી તો થર્ડ સ્ટેપમાં જઈએ. થર્ડ સ્ટેપમાં સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. ચિલ્ડ્રન સાથે એસ આવે નહીં, કાઢી નાખો. હવે મારી પાસે ડીડન્ટ આ પણ આવી શકે. ચિલ્ડ્રન સાથે ડીડન્ટ તો આવે જ, ચિલ્ડ્રન સાથે ગેવ પણ આવે. પણ જો તમારી સામે હેલ્પિંગ વર્બનું ટેબલ જુઓ, ડીડન્ટની બાજુ ડીડની સાથે શું લખ્યું છે? V1 લખ્યું છે. જુઓ અહીંયા આપ્યું છે V2, આનું આવે. જો તમારી પાસે આ કી
નું ટેબલ હોય ને હેલ્પિંગ વર્બનું તો તમે આરામથી કરી શકો. ડીડની બાજુમાં તમે જુઓ, ડીડ આપ્યું છે, એની બાજુમાં તમને આમ લખાયું હોય છે, જુઓ ડીડની બાજુમાં કોઈ દિવસ V2 આવે નહીં. આર યુ ડીડ? આ ખાલી ડીડ નોટ કરી નાખ્યું છે. ડીડ હોય કે ડીડ નોટ, એની બાજુમાં V1 જ આવે. આટલું ક્લિયર છે? ચલો નેક્સ્ટ. ફરીથી આપણને fill in the blanks આપ્યા છે. Neither of your friends blank the lecture regularly. Neither of your friends blank the lecture regularly. હવે આમાં રેગ્યુલરલી આપ્યું છે. સૌથી પહેલા ચલો એક્ટિવ છે કે પેસિવ? કોણ અટેન્ડ કરે છે? ફ્રેન્ડ્સ. શું અટેન્ડ કરે છે? લેક્ચર્સ. એક્ટિવ વોઇસ છે. હા, તો એક્ટિવ વોઇસમાં આ આવી શકે, આ પણ આવી શકે. તમે જુઓ તમારું ટેબલ તમારી સામે છે, આ પણ આવી શકે. તમારું ટેબલ જોઈને કયો વોઝ પ્લસ વર્બ 3 આવી શકે એક્ટિવ વોઇસમાં? ટેબલ જોઈને કયો ના, નો આવી શકે. તો આ કાઢ નાખો. હવે મારી સામે આ ત્રણેય છે, આ ત્રણેય આવી શકે. રેગ્યુલરલી કીવર્ડ નેક્સ્ટ લેક્ચરની તૈયારી કરું છું, કીવર્ડ્સ આપીશ ને તમને. તો રેગ્યુલરલી જે છે એ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. ઓકે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ પણ આવી શકે, આવી શકે. આર અટેન્ડિંગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમે જુઓ તમારી સામે ટેબલ પડ્યું છે, એમાં જુઓ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ તો કન્ટિન્યુઅસ ટેન્સ છે, કાઢી નાખો. આ તો પાસ્ટ ટેન્સ છે, કાઢી નાખો. મારો જવાબ આ છે. હવે તમે કહેશો કે મેડમ અહીંયા તો ફ્રેન્ડ્સ આપ્યું છે, તો અહીંયા એસ છે, તો એ કેમ અહીંયા એસ મૂકો? તો એને હું કહીશ કે મારો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો વિડીયો જોઈ લ્યો. શું કહીશું? એમાં મેં તમને ડિટેલમાં કરાવ્યું છે. આઈધર અને નાઈધર હંમેશા થર્ડ પર્સન સિંગ્યુલર. ઓકે, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એ કરાવેલું છે ડિટેલમાં. ડન? તો એટલા માટે મારો જવાબ છે આ. પણ આ જવાબ આપણે તમે જુઓ એકી વસ્તુ આપણે ટ્રાન્સલેશન કરી નથી. આ જવાબ મેળવવા માટે આપણી પાસે ખાલી બે વસ્તુ કઈ યાદ? સૌથી પહેલા તો રિવિઝન કરાવી દઉં થોડું. ટેન્સની બ્લેન્ક આવે એટલે આપણે 3 સ્ટેપ્સ કરવાના. પહેલા ચેક કરવાનું એક્ટિવ છે કે પેસિવ. સેકન્ડ સ્ટેપમાં કરવાનું ટેન્સ, અને થર્ડ સ્ટેપમાં કરવાનું સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. ઓકે, એક્ટિવ પેસિવ કેવી રીતે કરવું એ મેં તમને શીખડાવેલું છે. આજના વિડીયોમાં મેં તમને ટેન્સ ઓળખતા શીખડાવ્યા. હવે ટેન્સમાં આપણે કઈ વસ્તુ યાદ રાખવાની કે કયો ટેન્સ શેના ઉપયોગ માટે આવે છે, કઈ ક્રિયા બતાવવા માટે. પછી સેકન્ડમાં તમને હું કીવર્ડ્સ આપી દઈશ, એ કીવર્ડ્સ તમે યાદ કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં કીવર્ડ્સ આવશે. ઓકે, અને આજે મેં જે તમને કરાવ્યું એ છે કી, કે ડીડન્ટ સાથે V1 આવે, વિલ હોય તો V1 આવે, વિલ બી હોય તો ING આવે, હેઝ હેવ હોય તો વર્બ 3 આવે. હા, એને કીઝ કહેવાય છે. તો એ કીઝ તમારે યાદ રાખવાની રહેશે. ડન? તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને ફરીથી તમે લોકો કમેન્ટ્સ કરીને જણાવશો. હું હકીકતે દિલથી ખૂબ જ ખુશ છું કે તમે લોકોએ મને સ્વીકારી છે અને મારા વિડીયોઝ છે એને તમે બહુ સારો પ્રતિસાદ આપ્યો છે. માય ગુજરાતી ઇઝ નોટ દેટ ગુડ, પણ હું ટ્રાય કરું છું શુદ્ધ ગુજરાતી બોલવાની. ઓકે, સો આજના વિડીયોને પણ આવી જ રીતે લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. અને ઘણા છોકરાઓએ મને એપ વિશે પૂછ્યું છે, તો આ ટૂંક સમયમાં એપ લઈને આવીશ. ખૂબ જ ઈચ્છા છે કે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યા વગર સ્ટુડન્ટ્સ એક્ઝામ પાસ કરે. બસ એ જ મારો હેતુ છે. નેક્સ્ટ વિડીયો સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.